ગુડ મોર્નિંગ. આપણે આજે શ્રેણિક અને નિશ્ચયકના ઉપયોગો જોઈશું. શ્રેણિક અને નિશ્ચયકના સમીકરણ સંબંધીનો ઉકેલ શોધવા માટે કેવી રીતે આપણે ઉપયોગ કરી શકીએ તે જોઈશું. બરાબર છે? તો પહેલું જે છે તે સુસંગત સંહતિ. સુસંગત, બરાબર, ઇંગ્લિશમાં એને આપણે કન્સિસ્ટન્ટ સિસ્ટમ કહીશું. કે જે કોઈ સમીકરણ સંહતિ તમને આપેલી હોય એ સમીકરણ સંહતિનો એક કે એકથી વધારે ઉકેલ, કેવા એક કે એકથી વધારે ઉકેલ મળતા હોય તો તેને સુસંગત કહેવાય. એટલે કે આપણે જે કામ કરવા જવાના છીએ, જે સમીકરણનો ઉકેલ શોધવાના છે, તે નવો જો ઉકેલ અસ્તિત્વ ધરાવતો હશે તો તે સમીકરણ સંહતિને આપણે સુસંગત કહીશું. તમને ખબર છે કે ઉકેલો એક કરતા વધારે પણ અસ્તિત્વ ધરાવતા હોય છે. એટલે જેના એક કરતા વધારે ઉકેલો અસ્તિત્વ ધરાવતા હોય તેવી સમીકરણ સંહતિને આપણે સુસંગત સમીકરણ સંહતિ કહીશું. અને જો એના એક પણ ઉકેલ અસ્તિત્વ ન ધરાવતો હોય તો તે સુસંગત નથી, એટલે કે અસંગત સંહતિ છે એવું કહીશું. એટલે કે જો સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય, ઉકેલના અસ્તિત્વનું ન હોય તો એને સંહતિ સુસંગત નથી. સુસંગત નથી એટલે કેવી છે? તો કે અસંગત છે એવું કહીશું આપણે. બરાબર છે? એટલે યાદ રાખવાનું છે તમારે કે જો ઉકેલ અસ્તિત્વ ધરાવે, એ ઉકેલ એક હોય કે એક કરતા વધારે હોય તો તેને સુસંગત સમીકરણ સંહતિ કહીશું. અને જો એનો ઉકેલ અસ્તિત્વ ધરાવતો ન હોય તો આપણે અસંગત અથવા તો સમીકરણ સંહતિ સુસંગત નથી, આપણે એવું કંઈક કહીશું. તો આપણે હવે આવા સુરેખ સમીકરણ જે છે એની સંહતિના ઉકેલ માટેના સૂત્રો જોઈએ. એમાં આપણે સૌપ્રથમ લઈશું નિશ્ચયક રીતે કેવી રીતે ઉકેલ મેળવી શકાય તેની વાત કરીશું, અને ત્યાર પછી આપણે શ્રેણિક રીતે કેવી રીતે ઉકેલ મેળવીએ તે વાત કરીશું. બરાબર છે? તો આપણે લઈએ સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ. બરાબર છે? અને તે પણ કઈ રીતે આપણે લેવાના છીએ? નિશ્ચયકની રીતે. બરાબર છે? આપણે નિશ્ચયકની રીતે કેવી રીતે મેળવી શકીએ તેની વાત કરીશું. તો નિશ્ચયકની રીતે, અને એ જે આપણે પહેલા શીખવાના છીએ તે મેથડનું નામ છે ક્રેમરની રીત. શાની રીત છે? ક્રેમરની રીત. તમારી ટેક્સ્ટબુકમાં આ રીતનો ઉલ્લેખ કરેલો નથી, છતાં પણ તમને બતાવી રાખું છું. આપણે જે શીખવાના છે તે શ્રેણિકની રીતે જ ઉકેલ શોધવાના છીએ, પણ તમારા માટે આ કામની વસ્તુ છે એટલે હું તમને એ શીખવી રાખું છું. ધારો કે તમારી પાસે પહેલું જે છે તે આપણે લઈએ કે ભાઈ એમાં ફર્સ્ટ મેથડ એ r² માં સમીકરણ સંહતિ તમને આપેલી હોય. બરાબર છે? r² માં એટલે તમારી પાસે ચલ x અને y બે ચલ હશે. બરાબર? અને પાછી કેવી આપણે લેવાનું છે? સુરેખ લેવાનું છે. એટલે કે જે સમીકરણની ઘાત એક જ હોય એવા સમીકરણનો ઉકેલ શોધવાનો છે. તો કે ધારો કે તમને આપેલ છે સમીકરણ સંહતિ a1x b1y c1 0 એક સમીકરણ આપેલું છે, અને બીજું સમીકરણ આપેલું છે તે a2x b2y c2 0 આપેલું છે. હવે તમને ખબર છે કે આ સુરેખ સમીકરણ સંહતિ માટે a1² b1² ≠ 0 હોવો જોઈએ, તો જ એ સુરેખ સમીકરણ સંહતિ થશે. અને a2x b2y a2 નો વર્ગ b2 નો વર્ગ is not equal to 0 હોવો જોઈએ. તો એ બંને શરતો લખવા કરતા આપણે કઈ લખી દઈએ કે ai નો વર્ગ bi નો વર્ગ is not equal to 0, જ્યાં I is equal to 1 to 2, 1 and 2. એટલે 1 મૂકીશું ત્યારે a1² b1² not equal to 0 થશે, અને 2 મૂકીશું ત્યારે a2² b2² not equal to 0 થશે. બરાબર? અને a b અને c એટલે કે a1 b1 અને c1 a2 b2 c2 જે છે તે તમારી પાસે belongs to શું થશે? r થશે. બરાબર? અને ai bi ci belongs to r, જ્યાં I running from I is 1 and 2. બરાબર? તો આ જે સુરેખ સમીકરણ સંબંધી તમને આપેલી હોય તો ક્રેમર સૂત્ર મુજબ આ સમીકરણનો ઉકેલ, બરાબર, નો ઉકેલ નીચેના સૂત્ર પરથી મળે છે. નો ઉકેલ નીચેના સૂત્ર પરથી મળે છે. x d1/d અને y -d2/d, જ્યાં d જે છે તે not equal to 0, જ્યાં d not equal to 0 અને
d જે છે તે કોણ લેવાનો તો કે d જે છે તે તમારે લેવાનો છે તે d આ x અને y ના સહગુણકોથી બનતો 2/2 નિશ્ચયક લેવાનો છે d એટલે કોણ x અને y ના સહગુણકોથી બનતો 2/2 નિશ્ચયક એટલે a1 b1 a2 b2 બરાબર છે પછી d જે છે પછી d1 એટલે આપણે x શોધીશું એટલે x સિવાયનો d1/d એટલે x શોધીશું તો x m સિવાયનો એટલે કે x m સિવાયના ઘટકોથી બનતા સહગુણકોનો નિશ્ચયક લેવાનો એટલે શું આવવાનું b1 c1 b2 c2 થશે અને d2 y સિવાયના ઘટકોથી બનતો 2/2 નિશ્ચયક એટલે a1 c1 a2 c2 થશે એટલે a1 c1 a2 c2 થશે બરાબર છે એટલે r² માં સુરેખ સમીકરણ સંબંધીનો ઉકેલ માટે પ્રાઇમરી રીત જે છે તેમાં તમારી પાસે x અને y ના સહગુણકોથી બનતો નિશ્ચયક જે છે તે નોટ ઇક્વલ ટુ 0 હોવો જોઈએ તો તમને તેનો ઉકેલ x d1/d અને y d2/d મળશે તો આ r² માં સમીકરણ સંબંધી આપેલી હોય તો એનો ઉકેલ આપણને આ રીતે મળે છે આપણે જોયું હવે જો સમીકરણ સંબંધી તમને r³ માં આપેલી હોય બરાબર છે તો એનો b પાર્ટ લઈએ કે r³ માં સુરેખ સમીકરણ સંબંધી r³ માં સુરેખ સમીકરણ સંબંધી હવે r³ માં એટલે ત્રણ સમીકરણ સંબંધિત આવશે તમારી પાસે ચલ પણ કેટલા આવશે 3 x y અને z બરાબર સેમ આ રીતે જ જવાનું છે ફક્ત ત્યાં અહીંયા 2/2 નિશ્ચયક આવતો તો ત્યાં 3/3 નિશ્ચયક આવશે બરાબર છે જેવી રીતે અહીંયા x ઉકેલ લખવા માટે આપણે d1/d લીધો તો d કોણ લીધો તો કે x y અને z ના સહગુણક x અને y ના સહગુણક બનતો નિશ્ચયક લીધો તો હવે r³ માં શું કરીશું આપણે x y અને z ના સહગુણકથી બનતો નિશ્ચયક લઈશું બરાબર છે તો પહેલા આપણે લખીએ અને પછી જોઈએ તો r³ માં સુરેખ સમીકરણ સંમતિ ધારો કે તમને આપેલી છે a1x b1y c1z d1 a2x b2y c2z d2 ત્યાર પછી a3x b3y c3z d3 બરાબર છે તમને આ ત્રણ સુરેખ સમીકરણ આપેલા છે નો ઉકેલ નીચેના સૂત્ર મુજબ મળશે બરાબર છે જ્યાં x જેવી રીતે અહીંયા લીધું તેમાં જ d1/d તો અહીંયા d1/d લઈશું y d2/d લીધા માઈનસ તો અહીંયા પણ y d2/d લઈશું અહીંયા જે d લીધો તે કોણ લીધો x અને y ના સહગુણકનો નિશ્ચય તો અહીંયા d કોણ લઈશું x y અને z ના સહગુણક તરીકે r³ માં છે એટલે બરાબર તો x d1/d આવશે y d2/d આવશે અને z d3/d અને જ્યાં d જે છે તે નોટ ઇક્વલ ટુ 0 જ જોઈશે બરાબર છે અને d જે છે તે કોણ તો કે d જે છે તે નિશ્ચયકમાં જેવી રીતે r² માં આપણે d જે છે તે x અને y ના સહગુણકથી બનતો નિશ્ચયક લીધો તો r³ માં x y અને z ના સહગુણકથી બનતો નિશ્ચયક લઈશું એટલે શું આવશે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 આવશે નિશ્ચયકમાં એટલે a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 આવશે બરાબર ત્યાર પછી d1 તો કે d1 જે છે તે આપણે અહીંયા d1 શું લીધો r² માં x લેવાના d1 એટલે x ના ઉકેલ લખીશું ત્યારે x ની કિંમત મળશે તેના માટે એટલે x સિવાયના સહગુણકોથી બનતો નિશ્ચયક લીધો અને બે સમીકરણ 2/2 મળ્યો તો હવે અહીંયા r³ માં પણ x સિવાયના લઈએ તો x સિવાયના સહગુણકોથી બનતો નિશ્ચયક કયો થઈ ગયો તો કે b1 c1 d1 એટલે b1 c1 d1 b2 c2 d2 અને b3 c3 d3 મળશે બરાબર ત્યાર પછી d2 તો અહીંયા d2 શું લીધું આપણે માઈનસ y માટે -d2/d અને d2 કોણ તો કે y સિવાયના સહગુણકો તો y સિવાયના સહગુણકો અહીંયા પણ યુઝ કરીશું તો d2 d1/d
નિશ્ચયકમાં y સિવાયના સહગુણકો એટલે શું આવશે a1 c1 d1 એટલે a1 c1 d1 બીજા સમીકરણમાંથી a2 c2 d2 આવશે અને a3 c3 d3 અને છેલ્લો નિશ્ચયક જે d3 જે છે તે છેલ્લો નિશ્ચયક જે d3 છે તે અહીંયા x અને y હતા હવે અહીંયા z કોણ છે તો z સિવાયના સહગુણકો લઈ લઈએ તો શું મળે a1 b1 d1 તો a1 b1 d1 a2 b2 d2 a3 b3 d3 મળશે બરાબર તો આ રીતે તમે નિશ્ચયકની મદદથી r2 અને r3 ની સુરેખ સમીકરણ સંપત્તિ જે છે તેના ઉકેલ મેળવી શકો છો બરાબર છે તો તમારી પાસે આ બે નિશ્ચયકની રીતે કેવી રીતે શોધી શકાય તે આપણે જોયું તો હવે પછી આપણે એ જ સમીકરણ સંપત્તિ આ જે છે તમારી પાસે એ સમીકરણ સંપત્તિના r2 માં અને r3 માં શ્રેણિકની રીતે ઉકેલ કેવી રીતે શોધી શકાય સમીકરણ સંપત્તિના શ્રેણિકની રીતે કેવી રીતે ઉકેલ શોધી શકાય તે આપણે જોઈશું હવે આપણે જે સુસંગત સમીકરણ સંપત્તિનો ઉકેલ જોયો r2 માં અને r3 માં તો તે સુસંગતતા માટેની શરત જે છે તેની આપણે વાત કરી લઈએ બરાબર તો સુસંગતતા માટેની શરત કોઈ પણ સમીકરણ સંબંધી તમને આપેલી હશે તેનો આપણને ઉકેલ મળશે તે ક્યાં તો સમીકરણ સંબંધી સુસંગત હશે અથવા તો સમીકરણ સંબંધી અસંગત હશે આપણે એવું જોયું બરાબર તો ઉકેલ મળે કોઈ પણ સમીકરણ સંબંધીનો તો તે ક્યાં તો સુસંગત હશે અથવા તો તે અસંગત હશે સુસંગત બરાબર અથવા તો એ અસંગત અથવા તો સુસંગત નથી આવી તમારી પાસે સમીકરણ સંપત્તિ હશે આપણે જોયું કે સુસંગત સમીકરણ સંપત્તિ હોય બરાબર તો સુસંગત હોય તો તેના એક કે એક કરતા વધારે ઉકેલ મળે તો આના એક કે એક કરતા વધારે ઉકેલ મળશે જ્યારે અસંગત હશે એટલે કે એનો ઉકેલ જ મળતો નથી બરાબર એક પણ ઉકેલ મળે નહીં તો એક પણ ઉકેલ મળે નહીં બરાબર છે હવે આપણને જો એક એક કરતા વધારે ઉકેલ મળે તો એક એક કરતા વધારે ઉકેલ મળે એટલે કાં તો એક મળશે કાં તો એક કરતા વધારે ઉકેલ મળશે અથવા તો અનંત ઉકેલ મળશે બરાબર તો આપણી પાસે અહીંયા શરત આવી ગઈ કે એક કરતા વધારે ઉકેલમાં શું થશે તમારી પાસે બે ટાઈપના સમીકરણ આવશે કે અનન્ય ઉકેલ મળે અથવા તો અનંત ઉકેલ મળે શું મળે ક્યાં તો અનન્ય ઉકેલ મળે ક્યાં તો અનંત ઉકેલ મળે તો અનન્ય ઉકેલ મળે અથવા તો અનંત ઉકેલ મળશે ક્યાં તો અનન્ય ઉકેલ મળશે ક્યાં તો અનંત ઉકેલ મળશે બરાબર આપણે જોયું કે અનન્ય ઉકેલ ક્યારે મળે કે તો કે d ≠ 0 હોય તો એટલે કે d એટલે કોણ છે તો કે x અને y ના સહગુણકોથી બનતો નિશ્ચયક બરાબર છે જો r2 હોય તો અને r3 હોય તો x y અને z ના સહગુણકોથી બનતો નિશ્ચયક જે છે તે જે આપણે આગળ સમીકરણમાં જોયું તો તે રીતે આપણે અહીંયા લખીએ તો તમારી પાસે જો r2 હશે બરાબર તો કે r2 માટે શું થાય તો કે d ≠ 0 થાય અને જો d ≠ 0 હોય તો આનો ઉકેલ xy આપણને મળવાનો d1/d અને -d2/d એ આપણે જોઈ ગયા બરાબર છે અને r3 માટે પણ d ≠ 0 બરાબર છે અને એનો ઉકેલ જે છે તે xy x આપણે r3 લખીએ છીએ x y અને z આવશે તો x y અને z તો કે d1/d -d2/d અને d3/d આ એનો ઉકેલ મળશે બરાબર છે અનંત ઉકેલ મળે એટલે d 0 થાય બરાબર તો r2 માં અનંત ઉકેલમાં બરાબર આપણે r2 માં અનંત ઉકેલ માટે લખીએ તો અનંત ઉકેલ માટે આપણે જરા એને આગળ ખેંચી લઈએ બરાબર છે અથવા તો આપણે આને થોડું આમથી લખી લઈએ
બરાબર અને એટલે આપણી પાસે ચાર્ટ જે છે તે સરખી રીતે બને બરાબર તો r² માટે ટાઇટલ આપણે બધા મને એક જ લેવાના છે એટલે તો કે r² માટે બરાબર છે તો કે d ≠ 0 લેવાનું અને ઉકેલ જે છે તે xy ઉકેલ xy શું મળે છે તો કે d1/d અને -d2/d બરાબર છે r³ માટે પણ જવાબ થઈ જવાનો છે કે d ≠ 0 પણ અહીંયા x અને y ના સહગુણકો હશે x y અને z ના સહગુણો હશે બરાબર અહીંયા ઉકેલમાં x અને y મળતા હતા આપણે જોઈ ગયા તે રીતે તો અહીંયા મળશે આપણને x y અને z મળશે બરાબર તો ઉકેલ મળશે d1/d -d2/d અને d3/d તમને આ ઉકેલ મળશે હવે અનંત ઉકેલ મળે એટલે શું તો કે d 0 થાય તો કે r² માટે d 0 થશે આ અનંત માટે લખીએ છીએ આપણે હવે આ અનન્ય ઉકેલ માટેનું પતી ગયું તો અનન્ય ઉકેલ માટે અને આ અનંત ઉકેલ માટે r² માં d 0 અને d1 પણ 0 અને d2 પણ 0 થાય બરાબર d 0 અને d1 d2 0 થાય બરાબર છે r³ માટે પણ d 0 બરાબર છે તો કે d 0 અને d1 d2 d3 0 થશે બરાબર છે તો આ વાત થઈ ગઈ તમારી પાસે અનન્ય ઉકેલ મળે તો અને અનંત ઉકેલ મળે એટલે કે સમીકરણ સંહતિ સુસંગત હોય તો એટલે સુસંગત ક્યારે કહેવાશે સમીકરણ સંહતિના ઉકેલ અનન્ય મળે અથવા તો અનંત મળે તો એને આપણે સુસંગત કહીએ છીએ ઉકેલ મળતો જ ન હોય તો આપણે એને સુસંગત નથી અથવા તો અસંગત છે એમ કહીએ બરાબર તો ઉકેલ મળતો ન હોય તો અસંગત માટે r² માં આપણી પાસે ટાઇટલ અહીંયા છે એટલે આપણે બધા ઉકેલો અહીંયા લખીએ છીએ તો r² માં શું થશે તો કે d 0 થશે d 0 અને હવે સમજો અનંત ઉકેલમાં પણ d 0 છે અને અસંગતમાં એટલે કે સુસંગત નથી તેમાં પણ d 0 છે પણ અહીંયા d1 d2 બંને 0 થાય તો એ અનંત ઉકેલ મળશે પણ d1 અને d2 માંથી કોઈ પણ એક 0 થાય તો પણ તમને એ શું કહેવાશે તો એ સુસંગત નથી અથવા તો અસંગત છે એમ કહેવાય બરાબર છે તો d 0 અને d1 d2 માંથી કોઈ પણ એક શૂન્ય નથી બરાબર છે એટલે તમને આ કમ્પેરિઝન પરથી દીકરાઓ બધી સમજ પડી જશે કે ક્યાં શું થાય છે તે અને r³ માં d 0 અને d1 d2 d3 માંથી બરાબર છે d1 d2 અને d3 માંથી કોઈ પણ એક શૂન્ય નથી બરાબર છે કોઈ પણ એક શૂન્ય નથી આમાંથી કોઈ પણ એક શૂન્ય નથી તો એના માટે આવે છે તો તમારી પાસે સમીકરણ સંબંધીના ઉકેલ માટે સુસંગત હોય તો સુસંગત ક્યારે હોય કે ઉકેલ મળે ત્યારે સુસંગત અને ઉકેલ ન મળે તો સુસંગત નથી અથવા તો અસંગત છે એમ કહેવાય સુસંગત હોય તો તમારી પાસે d ≠ 0 હોય તો અનન્ય ઉકેલ મળે અને d 0 હોય તો અનંત ઉકેલ મળે આમ તો અનંત ઉકેલ તમને અહીંયા પણ મળવાનો છે અસંગતમાં પણ સુસંગતમાં અનંત ઉકેલ મળે d 0 અને એની સાથે d1 d2 પણ 0 થાય d1 d2 પણ 0 થાય જ્યારે અહીંયા પણ d 0 પણ તેમાંથી d1 d2 માંથી કોઈ પણ એક not equal to 0 થાય બરાબર તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે d 0 અનંત ઉકેલમાં પણ છે અને ક્યાં છે બીજો ઉકેલ શક્ય નથી સુસંગત નથી અથવા અસંગત છે તેમાં પણ છે પણ આમાં કોઈ એક not equal to 0 થશે d1 d2 માંથી જ્યારે અનંતમાં બધા જ 0 થશે બરાબર તો આ જે છે ને વસ્તુ દીકરાઓ એ તમે આપણે સમીકરણ સંવાદથી લખી હતી તે આવી રીતે લખી હતી કે a1x b1y c1 0 અને a2x b2y c2 0 આપણે આવી રીતે લખી હતી સમીકરણ સંબંધી જ્યાં a1² b1² not equal to 0 અને a2² b2² not equal to 0 અત્યારે હું લખતો નથી મારે તમને શોર્ટકટ શીખવવી છે કેવી રીતે યાદ રાખવાનું છે એટલા માટે બરાબર છે કન્ડિશન છે a1² b1² not equal to 0 a2² b2² not equal to 0 બરાબર તો તમે 10મા ધોરણમાં આવું શીખી ગયા કે a1 a2 લખતા હતા તમે
a1 upon a2 લખતા હતા અને a1 upon a2 આવું તમે 3 વખત લખતા હતા દીકરાઓ a1 upon a2 a1 upon a2 બરાબર છે a1 upon a2 અને a1 upon a2 a1 upon a2 અને a1 upon a2 આવી રીતે લખતા હતા જો તમારી પાસે આ નોટ ઇક્વલ ટુ થાય સહગુણકોનો ગુણોત્તર લઈએ તો તમે એવું લખતા હતા કે અનન્ય ઉકેલ મળે શું લખતા હતા અનન્ય ઉકેલ મળે કેમ તો કે અહીંયા જે આ રેખા જે સમીકરણ આપેલું છે એક રેખા દર્શાવે છે તમને ખબર છે 11મા ધોરણમાં તમે શીખી ગયા કે r² માં સુરેખ સમીકરણનો આલેખ એ રેખા છે તો આ સુરેખ સમીકરણ છે એનો આલેખ રેખા છે તો આ એક રેખા દર્શાવે છે એટલે કે બંને રેખાઓ એકબીજાને કેવી આવે છે રેખાઓ છેદતી રેખાઓ આવે છે રેખાઓ કેવી આવે છે એકબીજાને છેદે છે એટલે કે રેખાઓ આ રીતની હશે એટલે રેખાઓ એકબીજાના છેદતી રેખાઓ છે આ રેખા m છે આ રેખા m હોય તો આ રેખાઓ એકબીજાને છેદતી રેખાઓ છે એટલે એનો અનન્ય ઉકેલ મળશે કારણ કે બે રેખાઓ જો છેદતી હોય તે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે ત્યાર પછી તમે એવું લખતા હતા કે ભાઈ આ ઇક્વલ ટુ થઈ ગયો અને આ નોટ ઇક્વલ ટુ થઈ ગયો બરાબર છે તો ઉકેલ ગણ phi એવું લખતા હતા તમે શું લખતા હતા ઉકેલ ગણ phi તો કે ઉકેલ ગણ phi અથવા તો ઉકેલ મળતો નથી કેમ તો કે તમે શીખી ગયા કે એમાં બંને રેખાઓ કેવી થઈ જવાની સમાંતર થઈ જવાની રેખાઓ કેવી થઈ જશે સમાંતર થશે તો કે બે સમાંતર રેખાઓ કદી છેદે નહીં રેખાઓ સમાંતર બરાબર એટલે તમારી પાસેનો ઉકેલ મળતો ન હતો અને આ બધાનો સહગુણક સરખા થઈ જાય આ બધાના સહગુણક સરખા થઈ જાય તો તમે શીખી ગયેલા છે કે ઉકેલ કેવો મળે અનંત ઉકેલ મળે કેવો ઉકેલ મળે અનંત ઉકેલ મળે એટલે કે રેખાઓ કેવી કહેવાય સંપાતી રેખાઓ કેવી કહેવાય સંપાતી રેખાઓ સંપાતી એટલે તેની તેજ એટલે કે રેખાઓ જે છે તે L1 અને L2 આ બે રેખાઓ ભેગી થઈ ગઈ આ સંપાતી રેખા બરાબર છે તો આ જે છે તે ઉકેલ યાદ રાખવા માટે તમારી રીત છે બરાબર છે એ તમને ખબર છે તમે 10મા ધોરણમાં શીખેલા છે MCQ માટે તમે આના ઉપરથી જવાબ આપી શકો આ સંપાતી એટલે આપણે ભાઈ આને રેખા AB કીધી અને એ જ રેખા CD હોય તો આ રેખાઓ સંપાતી રેખાઓ કહેવાય બરાબર ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ તો ધારો કે તમને એક સમીકરણ આપેલું છે x y આપણે બહુ મોટા સમીકરણ નથી લખતા +1 = 0 અને 2x + y +3 = 0 એક સમીકરણ આપેલું છે x + y + 1 = 0 બીજું આપેલું છે 2x + 2y + 3 = 0 અને ત્રીજું સમીકરણ x + y + 1 = 0 અને 2x + 2y + 2 = 0 બરાબર આ ત્રણ સમીકરણોનો સેટ આપેલો છે આ બધાનો ઉકેલ શું મળશે તે તમારે MCQ માટે કહેવાનું છે શા માટે કહેવાનું છે MCQ માટે તમારે કહેવાનું છે એટલે તો એ MCQ માટે કહેવા માટે તમે જુઓ તો આપણે જે આ રીતે વાત કરી રીતે 1/2 બરાબર છે અને સહગુણક લઈએ તો 1/2 1/1 અને 1/3 થાય અહીંયા લઈએ તો 1/2 1/2 અને 1/3 થાય અહીંયા લઈએ તો 1/2 1/2 અને 1/2 થાય તો તમે જુઓ તો કે આ બંને સહગુણકોનો ગુણોત્તર સરખો નથી માટે આ બે છેદતી રેખાઓ છે અને એનો અનન્ય ઉકેલ મળશે બરાબર છે હવે આ જુઓ આ બે સરખા થયા અને આ સરખા નથી એટલે આપણે અહીંયા આવી ગયા એટલે રેખાઓ સમાંતર છે ઉકેલ ગણ phi મળશે સમાંતર છે જો તમે ઢાળનો ગુણાંક ઢાળ જોઈ લો બંનેના સરખા છે અહીંયા ઢાળ બંનેના અલગ અલગ છે બરાબર છે અને અહીંયા આ પણ સરખા છે આ પણ સરખા છે તો એની એ જ રેખા છે જુઓ આ સમીકરણ બે વડે ગુણેલું છે એટલે રેખાઓ કેવી થઈ ગઈ સંપાતી રેખાઓ થઈ ગઈ તો તમારી પાસે આ રીતે સુરેખ સમીકરણ સંબંધી જે આપેલી હશે તેના r² માં અને r³ માં સમીકરણના ઉકેલ કેવી રીતે મળશે તે યાદ રાખવા માટેની સુસંગતતા માટેની શરતો હતી બરાબર છે